નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। અહીંથી વૃંદાવન સોસાયટીમાં એક સગીર વયના કાર ચાલકે પોતાની કાળા કલરની બોલેરો કાર ગલપડ ભરી રીતે હંકારીને ઘરના આંગણામાં બેઠેલા નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા। આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક વૃદ્ધા અને એક સગીરાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક માસૂમ બાળકી ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મળતી માહિતી મુજબ સોસાયટીના કોમન પ્લોટમાં કાળા કલરની બોલેરો કાર કિચડમાં ફસાઈ ગઈ હતી। કાર ચાલક સગીરે ગાડીને બહાર કાઢવા માટે જોરથી એક્સિલેટર આપ્યું હતું, જેના કારણે કાર પરનો કાબુ છૂટી ગયો હતો અને ગાડી અચાનક પૂર ઝડપે આગળ ધસી આવી હતી ને પૂર ઝડપે આવતી કારે ઘરના આંગણામાં પગથિયા પર બેઠેલા કંચનબેન દરજી અને તેમની પુત્રી હાર્વીને પડોશમાં રહેતી સગીરા સોનલબેનને જોરદાર ટક્કર મારી દીધી હતી। અકસ્માત એટલો પ્રચંડ હતો કે ઘરનો પાકો વરંડો અને દરવાજો તૂટીને જમીન દોસ્ત થઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।